આમ બતાવ છું લઈને એ બંગડી લીધી ને પાડાના કૂટ્યા બંગડી લીધી ચશ્મા લઈ લ્યો દ્વારકાધીશ મિત્રો, આપણો પાર્ટ 2 માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે બધા તૈયાર થઈ ગયા મસ્ત બાબલા જેવા થઈને. તો બીજું બધું ફરશે ભાઈ, આજ લગભગ ચેકઆઉટ કરી દેવાનું અમારે. અને આમ જો મંદિર બતાવું એટલે આ છે આવી જારી આવી હતી બરોબર. વિડીયો બન્યા રહેજો. આજે ફૂલ બાકા ચીકી કરવાની જેઠાલાલની જેમ. એ જોઈ લો મંદિર. હવે જઈએ અહીંયા મંદિરમાં દર્શન કરવા. ભાઈ આપણે આવી જાય ગોપી શું કહેવાય ને, ગોમતી ઘાટે. જો કોકરોચ એટલે ના ઓલું કહેવાય કોકરોચ. લે ના ભાઈ ના, ઓલું શું કહેવાય ઓલફેર હતા એ. લે કાના ભાઈ નું નામ દે ને. આપણે ગોમતી ઘાટે આવી ગયા મિત્રો. પાણી વધી ગયું ને ઓલી બાજુ અમારે જવાનું પ્લાનિંગ હતું. અને અહીંયા બધા હજુ ફોટો શૂટ જ ચાલુ હોય. પણ આપણને બહુ એટલો બધો શોખ નહીં એટલે આપણે પડાવતા નહીં. જોઈ શકો છો ખરા દાઢી છે નથી સરસ. હજુ તો આ સમજો આ માણસ લે રે ભાઈ. આમને બહાર જ નહીં આવતો ફોટામાં. કેટલા શિખર પાડવાના છે. અત્યારે તો અમે ફરી રહ્યા હોત બધું. શું કેવું કાકા મારા? સાચું બે શબ્દ. ટ્રસ્ટી આવી ગયા અમારી ભેગા છે ને ફોટા પર ફોટા પડાય કરે. આમ જો બારી ક્યાં લગાઈ? અમે ફોટા એકથી બે જ પડાવીએ છીએ તો એ અમને સાવ મેલતા નથી. એટલે અમે હજુ આગળ જઈએ છીએ. બીજું બધું બતાવતા રહેશું. વિડીયો જોડાયા. હું આયા 3 દાડાથી આજે હું મંદિરમાં જોયો નહીં. હવે આહીન વટીને આમ ગોમતી ઘાટ મેં જોયો જ નહીં. કહાં સે આતી? ભાઈ માંડ સંઘર્ષ કર્યા ભાઈ અમે મંદિરમાં દર્શન તો કરી લીધા. આરતીના ટાઈમે જ પહોંચી ગયા હતા. આ ગોમતી ઘાટે અમે આવી ગયા. એટલે બીજું બધું બતાવીએ આગળ. અમે બેઠા હતા અને આ એકણા જો અને અમને મળી ગયા ને ઓલા કારી ભેંસના થોડી દહીં વાળા જો શું અમે ફરતા આવી ગયા. ખાલી લોકેશન જોઈ લો. આ બાજુ ગોમતી ઘાટ છે. એનો સંગમ અહીં થાય. સામે જોઈ લો. એકદમ મસ્ત સાયલેન્ટ જગ્યા છે. કંઈ થાય એવું ને એમ મોજ આવી જાય. આખો દિવસ અહીં બેસી રહો તમને કંઈ ટાઈમ જાય ખબર નહીં પડે. શું કેવું કાકા? બે શબ્દ કેવા? બે શબ્દ કંઈ ગમે એમ કરીને માળ ત્યાં જવું યાર. એ મસ્ત જગ્યા લોકેશન. એ અમે પોકતા અહીં પહોંચી ગયા. જોઈ લો આ દરિયો ને અમારા ભાઈ શિખર ફોટા પાડવામાં તો ઓછા આવતા નહીં. તમારા ભાઈએ એમાં ઘણા ફોટા પડાવો બધું બતાવું. પછી ચલો ભાઈ જોઈ લો. આ જગ્યાએ હું ચાંદને એક ધારો બેઠો છું. અને શું ફોન પણ ઘણી સાઈડમાં મેળવીને બધી વાઇબ લેતા હતા, ફિલિંગ લેતા હતા. ઘણા આ બે આવી ગયા અમારા ફુવા અને રવિ કાકા. તે ફોટા પાડવાનું ચાલુ કર્યું. તાણે મેં ફોન ચાલુ કરતા હું શાંતિના જોરદાર જગ્યાએ બેઠો. અને અહીંયા લોકેશન નથી ઉપર તમને ફોન ચાલવાની ઈચ્છા ના થાય એટલે સમજ્યા. બાકી તો આ બે આવી જાય એટલે આમાં ફોટા પાડવાનું ચાલુ. બે રમકડા લેવા આવી ગયા. જોઈ લો ટાર ચડે છે. હા ટાર બાર ચડી જાય. 100 વાળી 80 વાળી કેટલી આપો? આમ બતાવો છું લઈને બતાવો છું લઈને. હા ઓલું હવે આની મેં તો હું ગીત મિલીશ ગઈશ નહીં મિલીશ. બસ આપણે કઈ લીધું? એ બંગડી લીધી ને પાડાના કૂટ્યા બંગડી લીધી. હા લે ચક્કર છે વાત કરે. આ જો નાના છોકરા માટે ને ટ્રેક્ટર લીધા.
ભાઈ આપણા આજનું ભોજન એ છે ને માધવમાં છે, એટલે માધવમાં આપણે જમવા આવી ગયા માધવ હોટલમાં જો. કાલે અહીં જમ્યા હતા, આજે અહીં જમવાનું, એટલે આપણે જમીન બમીન બીજું બતાવું બરોબર. અમે જમી લીધું, જમીન બમીન અમે નીકળી ગયા આમાં. કેવું લાગ્યું ભાઈ તમને માધવ હોટલમાં જમવાનું? એક નંબર છાસ બે એક નંબર. કેટલા ગ્લાસ પીધા હશે આશરે? 100 તમે અને જમવાનું કેવું લાગ્યું? એક નંબર હતું. તમને ભાઈ છાસ કેટલા પીધા? ગ્લાસ 5. સબ્જી સૌથી વધારે છે યારી હતી. ડુંગળી વાળી હા અચ્છા અચ્છા, ઓલું મિક્સ પેલું ભરથા જેવું હતું. ડુંગળી વગાડી ડુંગળી. હા હા. તો ભાઈ આપણને સેવ ટમેટામાં વધારે રસ હતો, સેવ ટમેટામાં ભૂકા કાઢ્યા આપણે. હા ચશ્મા મેં લીધા. એ આપણે પડી જઈએ એક ટેમ્પો અને અમે જઈએ રેલવે સ્ટેશન. આપણે દરબાર ચશ્મા લઈ લ્યો. હા એટલે હવે અમે જઈએ છીએ 4 વાગે ટ્રેન છે અમારી, એટલે કલાક પહેલાં જઈને બેસી જઈએ. પેલું શું અમે દબાઈને એવું ખાતું હતું એટલે ઉભા નતા થઈ ગયા, 4 ને બેસી રહ્યા હતા એક જગ્યાએ. એટલે હમણાં આગળ પેટમાં થોડુંક હલન ચલન થાય એટલે અમે નીકળ્યા ભાઈ બરોબર. શું કામ હતું રહી એ આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશન. આ દ્વારકાનું રેલવે સ્ટેશન છે અને સામે રેલવે આપણે આમાં જવાનું પ્રાઇવેટ, હમણાં ખાલી ચાલુ કરાવવાની એટલી જ વાર છે. ચલો અંદર. હા માપે ખવાય માધવમાં ભાઈ, તમે આડે ધડ ધૂળ ધૂળ કરો થોડું ચાલે ભાઈ. અમારા આજ સવારમાં મોયા કાકાને 10 સવા 10 થઈ ગયા હતા મંદિરમાં દર્શન કરવા માટે, અને આયા અમે 1:30 વાગે બાર. 1:30 વાગે 12:30 એટલે અમારે આખું મેનેજમેન્ટ ફરી ગયું. શિવરાજપુર બીચ ને બધું જવાનું હતું પણ મેનેજમેન્ટ આખું ફરી ગયું. અને કંઈક 3 વાગ્યાની ટ્રેન હતી તે પેલું મંદિરે ગોમતી ઘાટના ફરવામાં અમારે ટાઈમ બહુ જતો રહ્યો, એટલે અમે ઘરે જવા નીકળ્યા. આ બધા માણસો ટિકિટ લે. અમારે શું મેન ટાઈમ આરતીમાં બગડ્યો. આરતી થતી હતી તાણ અમે પહોંચી ગયા, એટલે અમારે એ ટાઈમ આખો કવર શિવરાજપુર કરવાનો હતો પણ અમારે મંદિરમાં થઈ ગયો, એટલે એના કારણે શિવરાજપુર ના જવાનું. ભાઈ જોઈ લો અમે ચાની ચુસ્કી મારે ટ્રેનમાં. આપણે હાપા પહોંચી ગયા હાપા, અને ચા આવી ગઈ. ચલો 6 વાગે નહીં 6 સાડા 6 થવાય એટલે આપણે ચાની મારી દીધી ચુસ્કી. 7 વાગે આપણે જો હાપા સ્ટેશને આ અમારા કાળુ કાકા હજી એની સ્ટોરી મળવાની. ચલો ચા બા પીને મળીએ. ભાઈ અમે હાપામાં બહુ લાંબો હોલ્ડ કર્યો છે. મને એવું થયું કે ભાઈ હોલ્ડ કરો એટલે ડ્રાઈવરને વાત કરી, હોલ્ડ કરી દીધો ડ્રાઈવરે જો હાપામાં. અને આપણા કાકા અને એનું વાતાવરણ એવો મસ્ત ઠંડો પવન હાલે ને એવી ઈચ્છા થાય કે ગાડી હજુ કલાક હોલ્ડ હાલે. તો શું બારિશ પડવાની સંભાવના રહી શકે છે બરાબર. બીજું બધું તો હજુ ગાડીમાં બતાવીએ 1 વાગ્યા સુધી તો આપણે ગાડીમાં જ છે બરાબર. એ નાસ્તા પાણી જે અમારે અને આમ બતાવે મેચ બતાવો તો લાઈવ. જો મેચ ચાલુ હોય રાજકોટ વધી ગયા અમે રખડ કરો ને આપણી રીલ જોઈ લો અંદર બતાવો લે. જો ને ચલવાય ભાઈ આપણે હે ને વગડિયામાં પગ મેલી દીધો. આ જોઈ લો વગડિયા બરોબર. થાનમાં આવ્યું વગડિયા, અહીંયા આપણે ઊભા રહી ગયા હ આપણા સંબંધી રિલેટિવ છે એના કારણે. ભાઈ આપણે સુરેન્દ્રનગરમાં એન્ટ્રી મારી દીધી જોઈ લો. સુરેન્દ્રનગરમાં ઓલા સુરેન્દ્રનગર જંકશન આમ લખેલું છે ને, એટલે અમે જઈશું ગાડીએ. બીજું બધું પછી બતાવું. ભાઈ આપણે ગાડી કાઢી દીધી છે આગળ રેલવે સ્ટેશનથી, એટલે પાર્કિંગ મેન કાઢી દીધી. એટલે આમાં અમે જઈએ સુરેન્દ્રનગરમાં કંઈક આગળ જઈને બતાવીએ, બતાવવા જેવું હોય તો નકર પછી જય માતાજી. મારી
જનાવર ભાઈ અમે લખતરમાં ઊભા હતા અહીંયા ચા પીવા. આવું નહીં જોઈ લો આપણો રવિ કાકા, આપણો કાળુ કાકા અને બળદેવ ફુવા. હવે મસ્ત ચાની 2 વખત 2 ડોઝ લઈ લીધા ચાને હટતી અહીં. હવે 2 ચાના ડોઝ લઈ લીધા એટલે અમે અહીંયા વિદાય કરીએ છીએ. એટલે આપણા બ્લોગનો આપણે સમાપ્ત કરીએ અહીંયા. અને ગમે હોય તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. બરોબર.